જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અત્યારે હાલ હીરાપુર જિલ્લા જોડે વૃંદાવન કોલ્ડ સ્ટોરેજનું આજે સારું એવું ઓપનિંગ છે. તો અત્યારે હાલ જે મશીનરી છે, જે મશીનરીને ઠંડુ કરવાનો પ્લાન્ટના જે છે તો એની આપણે મુલાકાત લેશું. અત્યારે હાલ એનો કોઈક કાર્યક્રમ અંદર રૂપરેખા ચાલુ છે. એવા આપણા ભાઈ શ્રી આપણા ગિરીશભાઈ છે, ભગવાભાઈ છે અને મારા ભાઈ શ્રી સુરેશભાઈ છે. તો એમને આપણે પૂછશું આ શેની ચેમ્બર છે, શું છે એમનું. પ્રભુ ગિરીશભાઈ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. થોડીક માહિતી તમે આપશો, વધારે ના આપો તો કાંઈ વાંધો નથી. અને જોડે મારા ભગવાનદાસભાઈ છે, ગિરીશભાઈને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પ્રભુ આ મશીનરી શેની છે, શું છે? આ મશીનરી આપણે કોલ્ડ સ્ટોરેજની અંદર જે પાણી અંદર અહીંથી ગેસને ઠંડો કરવા માટેની છે મશીનરી. બરાબર. અંદર જે કુલિંગ 0 આવી જાય એના માટેની છે. અંદર જે તે માલ રાખ્યો હોય બટાકાનો, હા, એને ઠંડો કરવા માટેની મશીનરી છે. અને આ ઇલેક્ટ્રિક છે બધું. બરાબર. અહીંથી બધું ઓપરેટિંગ બધું છે. બધું અહીંથી ઓપરેટિંગ થશે. આ આપણા ગિરીશભાઈના કહેવા પ્રમાણે અત્યારે બટાકાનો જે સ્ટોરેજ જે છે એનું ટોટલી ઓપરેટિંગ આ રૂમની અંદરથી થવાનું છે. અને જે કુલિંગ ઠંડુ થાય છે એનું મશીનરી આ બધી. હા, બરાબર. તો આપણે ગિરીશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનશું, જે આપણે થોડી ઘણી માહિતી એમને સરસ એવી રીતે ટૂંકમાં આપી છે. એવા ગિરીશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.